ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। हरे कृष्णा माताजी सादर प्रणाम। हरे हरे कृष्ण कृष्णा माता सदा। प्रणाम। હરે કૃષ્ણ સર્વે ભક્તોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ। ઉર્મી માતાજી, વૈશાલી માતાજી, અર્ચના માતાજી, દેવાંશી માતાજી, અક્ષત પ્રભુજી, પાર્થ પ્રભુજી, મયુર પ્રભુજી, અ, હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજીનું નામ ખબર નથી શું છે। હરે કૃષ્ણ પ્રભુજી, ભાવિન પરમાર પ્રભુજી। હરે કૃષ્ણ હરે કૃષ્ણ। આ હરે કૃષ્ણ લખેલું છે પ્રભુજી। હરે કૃષ્ણ। ઓકે। અ, જો બની શકે તો તમારું નામ ત્યાં લખજો તો અમને ખ્યાલ આવે તમને કંઈક તમારી સાથે વાત કરવી હોય તો અમે હરે કૃષ્ણ જ બોલીશું ને। શું નામ છે તમારું ખબર નથી અમને। તો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ। આજે આપણે વાત કરીશું અધ્યાય 4 વિશે। ઓકે, તો આપણે અધ્યાય 4માં એન્ટર થઈએ એના પહેલા અત્યાર સુધી આપણે જે જોયું એના વિશે થોડીક ચર્ચા આપણે કરી લઈએ। તો અત્યાર સુધી આપણે જે જોયું અધ્યાય 1 ના અંદર શું હતું, એક સીન ક્રિએટ થયો હતો, બરાબર। અર્જુનજીને જે પ્રોબ્લેમ ફેસ કરવા પડ્યા હતા એ કે જે આપણી લાઈફમાં પણ સેમ છે, હે ને। ડર લાગે છે, એન્ઝાઇટી ને આ તે બધા પ્રોબ્લેમ છે આપણી પાસે બી। તો એના પછી 11મા અધ્યાયના અંદર ભગવાને એના સોલ્યુશન આપ્યા, બરાબર, કે હું શરીર નથી, હું આત્મા છું, બરાબર। અને આપણે શું કરવાનું છે, આત્માને લેવલ પર કામ કરવાનું। એના ઉપર પછી એમને શું કર્યું, ત્યાં આગળ બધું જ એક સાથે આપી દીધું, આખા ગીતાનો સાર જે છે બધું જ ત્યાં કહી દીધું, હે ને। ભક્તિ યોગ ને દિવ્ય જ્ઞાન ને બધું જ ત્યાં આગળ ભગવાને આપી દીધું। તો એમાં પછી લાસ્ટમાં કીધું કે તારે તારા મનને શું કરવાનું છે, કંટ્રોલ કરવાનું છે, બરાબર, ફોકસ કરવાનું છે કોના ઉપર, મારા ઉપર। છે તો ને હવે થોડી થોડી વારે બ્રેક થઈ જાય છે માતાજી, અવાજ બરાબર નથી આવતો માતાજી। બ્રેક થયા કરે છે થોડી થોડી વારે। એવું છે, એક હા, જ મિનિટ। હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે રામ 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 હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે હરે. હજી પણ એવું જ થાય છે માતાજી? હરે કૃષ્ણ. ના માતાજી, હવે પ્રોપર આવવા માંડ્યું. આવે છે હા, કે હવે વચ્ચે આવે બ્રેક છે. થાય છે? વચ્ચે બ્રેક થાય છે? ના ના, આવે છે, આવે છે. ના, આવે છે ને? હમણાં નથી થતો, આવે છે. ઓકે. હા હા. ઓકે ઓકે જી, થેન્ક યુ. હરે કૃષ્ણ. તો અધ્યાય 2 ના અંદર એવું થયું, પછી અર્જુનજીને ફરીથી કન્ફ્યુઝન થયું, બરાબર, કે હું ક્યાં જંગલમાં જતો રહું કે પછી આવી રીતે શું કરું, યુદ્ધ કરું, મને ખબર નથી પડતી, બરાબર. ત્યારે પછી ભગવાને ત્રીજા અધ્યાયથી ચાલુ કર્યું. એક મિનિટ. હા, હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો માતાજી? હા માતાજી, આવે છે. ઓકે, થેન્ક આવે યુ. છે, આવે છે. અને ત્રીજા અધ્યાયના અંદર અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો અને ત્રીજા અધ્યાયથી ભગવાન એમને એક નોલેજ આપવાનું સ્ટાર્ટ કરે છે, બરાબર. તો ગઈકાલે આપણે જોયું, તો ગઈકાલના ચેપ્ટરનું નામ શું હતું? કોઈને ખ્યાલ છે? હા, કર્મયોગ. હા, કર્મયોગ. કર્મયોગ, બરાબર. તો ગઈકાલે આપણે હા. કર્મ જોયું કે આપણે કેવી રીતે કર્મ કરવું જોઈએ, બરાબર. કર્મના 3 ટાઈપ્સ આપણે જોયા હતા, બરાબર. કયા કયા છે? 4 હતા. ખ્યાલ છે કોઈને? જો તમને આવડે, ઇવન તમને યાદ હોય, બરાબર, તો તમે ચેટ બોક્સના અંદર લખી શકો છો, હા ને, અથવા તો હેન્ડ રેઝ કરીને પણ તમે આન્સર આપી શકો છો. ઓકે. તો એ પ્રમાણે આપણે ગઈકાલે જોયું કે તારે શું કરવાનું છે? કર્મ કરવાનું છે. કેવી રીતે? ફળની આશા રાખ્યા વગરનું કર્મ, બરાબર, જેને આપણે શું કહીશું? અકર્મ કહીશું. એક ટાઈપ તો મેં કહી પણ દીધો. અને હવે આજે છે દિવ્ય જ્ઞાન, બરાબર. તો હવે આજે મેં તમને એક પ્રશ્ન પૂછું કે ભગવદ્ ગીતા જે આ બુક છે, બરાબર, એ બીજી બધી બુક્સ કરતા કેમ અલગ પડે છે? એના અંદર શું યુનિકનેસ છે? ચાલો, શા માટે ભગવદ્ ગીતા યુનિક છે? આપણે જે અત્યારે યસ, અર્ચના માતાજીનો હેન્ડરેસ છે. યસ માતાજી, બોલો. ફર્સ્ટ ઓફ ઓલ તો માતાજી, એ ભગવાન દ્વારા ગવાયેલું ગીત છે. અને ઓ, મેઇન ઇમ્પોર્ટન્ટ તો એ ખાલી અર્જુનને કેન્દ્રમાં રાખીને કરાવેલું છે. બટ એકચ્યુઅલમાં એ બધા આપણી લાઈફના રિલેટેડ જ સવાલ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ માતાજી. યસ, બીજા કોઈ? શા માટે આપણે રોજ 18 દિવસ માટેનો આપણે સંકલ્પ લીધો છે અને રોજ આપણે 1 કલાક આને આપી રહ્યા છે, બરાબર. તો શા માટે આ બુક કેમ ઇમ્પોર્ટન્ટ છે? શું છે? કેમ આટલું યુનિક છે? બીજી બધી બુક્સ આપણે ના વાંચી શક્યા 1 કલાક? હા, ચાલો ચાલો, આન્સર આપો. યસ, દેવાંશી માતાજી, ઉર્મી માતાજી, વૈશાલી રાઠોડ માતાજી, અક્ષત પ્રભુજી, પાર્થ પ્રભુજી, આશીષ પ્રભુજી, જયદીપ પ્રભુજી, ભાવિન પરમાર પ્રભુજી, ફાલ્ગુની માતાજી, વૈશાલી માતાજી, બોલો, પ્રિયાંશ પ્રભુજી. શા માટે આ જે બુક છે એ થોડી યુનિક કેમ છે? ચાલો, એનીવન, બીજું કોઈ? અર્ચના માતાજી આન્સર આપ્યો? બીજા કોઈને આપવો છે કે ચેટ બોક્સમાં આવ્યો છે? ઓકે, આશીષ પ્રભુજી લખે છે કે મનની શાંતિ માટે. ઓકે, દેટ મીન્સ કે ભગવદ્ ગીતાના અંદર એવું તો કંઈક છે કે જે આપણે જેટલા મોટિવેશનલ સ્પીકરો છે એ આપણને જે નોલેજ આપે છે એના કરતા કંઈક બીજું છે, બરાબર. દેટ મીન્સ કે બીજી બધી જે બુક્સ છે એના કરતા આમાં કંઈક એવું છે કે જે અલ્ટિમેટ હેપીનેસ આપણને આપે છે. ઓકે, થેન્ક યુ પ્રભુજી, આશીષ પ્રભુજી. પછી બીજું પાર્થ પ્રભુજી લખે છે Bhagavad Gita is important because it teaches us how to live a righteous and peaceful life by doing our duty with honesty and without attachment to success or failure. Yes, very good. સાચી વાત છે એકદમ.
કે કેવી રીતે જીવન જીવવું જોઈએ એ આપણને શીખવાડે છે. યસ, દેવાંશી માતાજી લખે છે કે આ બુક રીડ કરવાથી માઇન્ડ રિલેક્સ થઈ જાય છે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. તો થેન્ક યુ દેવાંશી માતાજી, પાર્થ પ્રભુજી, ઓકે, અને આશીષ પ્રભુજી. તો એકદમ સાચી વાત છે અર્ચના માતાજી, કે તમે લોકોએ જે કીધું બરાબર, કે આપણે આટલા દિવસથી ભગવદ્ ગીતા વાંચીએ છીએ, તો એના કંઈક તો એના અંદર એવું છે કે જે બીજી બધી બુક્સ કરતા અલગ છે. બરાબર. તો મેઇન ઇમ્પોર્ટન્ટ આપણને ભગવદ્ ગીતાના અંદર શું જાણવા મળ્યું, જે આપણને ભગવદ્ ગીતા સિવાયની બીજી કોઈ બુકમાંથી જાણવા નથી મળ્યું. બીજા અધ્યાયમાં એવું શું જાણવા? જીવન માર્ગદર્શિકા. હરે કૃષ્ણ. ભગવદ ગીતા બધા કરતા એટલે અલગ છે, કેમ કે એમાં જીવન માર્ગદર્શિકા આપણને મળે છે અને ભગવાન અંદરના આત્માને ઓળખાવે છે. બહારના ભગવાનને નહીં, અંદરની આત્માને ઓળખાવે છે ભગવદ ગીતા. અને ઓકે. એમાં ત્રણેય જે માર્ગો છે, કર્મયોગ, ભક્તિ યોગ અને ઓકે. તો આ તમે મોટું મોટું એવું કીધું કે આત્મા માટેનું જ્ઞાન આપે છે આપણને. ઓકે, આશીષ પ્રભુજી લખે છે સ્પિરિચ્યુઅલ લિબરેશન, અ ડીપર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ એન્ડ ધ સેલ્ફ ઇમ્પ્રુવ મેન્ટલ એન્ડ ઇમોશનલ વેલબિંગ એન્ડ ધ એબિલિટી ટુ નેવિગેટ લાઈફ ચેલેન્જીસ વિથ વિઝડમ એન્ડ ઇક્વલ. એકદમ સાચી વાત છે. ઓકે. તો આ બધા જ જે આપણે કીધા રીઝન, બરાબર, તો એ કેમ આ ભગવદ્ ગીતા દ્વારા જ કેમ આ ફૂલફિલ થાય છે, બીજી બધી બુક્સ દ્વારા કેમ નહીં? તો એના અંદર બીજા અધ્યાયના અંદર જેવી રીતે અત્યારે અર્ચના માતાજી આપણને કીધું એવી રીતે, કે બીજા અધ્યાયના અંદર આપણને સૌથી પહેલું લેસન ભગવાન શું આપે છે? કૃષ્ણ શું કહે છે અર્જુનને? કે તું શરીર નથી, આત્મા છે. બરાબર. હવે વિચારો, અને આત્મા વિશેના લક્ષણો વિશે પણ કીધું છે કે આત્મા ક્યારેય મર્યો નથી. બરાબર. આત્મા અમર છે, એને કોઈ બાળી ના શકે, કાપી ના શકે, બધું જ આપણને ડિટેલમાં કહી દીધું. હવે આપણે જાણીએ છીએ કે આપણે જેટલી પણ મટીરિયલિસ્ટિક જેટલી પણ બુક્સ છે, જે આપણે સ્ટડી કરીએ છીએ, જેટલું પણ ભૌતિક જગતમાં જે નોલેજ છે, એના અંદર ક્યાંય પણ ભગવદ્ ગીતા સિવાય એ લોકો એવું નથી શીખવાડતા કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. અને જો કોઈક એવા સ્પિરિચ્યુઅલ લીડર બોલતા હોય અથવા તો ક્યાંકથી કોઈકે લઈને આવ્યા હોય, તો એ પણ ક્યાંથી છે, એનો અલ્ટિમેટ સોર્સ છે ભગવદ્ ગીતા. કારણ કે ભગવદ્ ગીતાના અંદર જ આ જ્ઞાન આપવામાં આવ્યું છે કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. અને ભગવદ્ ગીતા આખું જ જે 18 ચેપ્ટર સુધી જે ચાલે છે, ભગવાને અર્જુનને જેટલા પણ મેસેજીસ આપ્યા છે, એ બધા કોને સેન્ટરમાં રાખીને આપ્યા છે? આત્માને સેન્ટરમાં રાખીને આપ્યા છે. બરાબર. અને જ્યારે આત્મા ઉપર કામ કરવામાં આવે ત્યારે એ જ આપણું મેન્ટલ, જે આપણે શું કહેવાય, મેન્ટલ પીસ આપણને પ્રાપ્ત થાય છે, લિબરેશન પ્રાપ્ત થાય છે. બરાબર. કર્મ કેવી રીતે કરવા જોઈએ, એને સુખ દુઃખના પરિણામથી કોઈ આપણને પ્રોબ્લેમ નથી થતા. આ બધી જ વસ્તુ શું થાય છે? એના એ બાય પ્રોડક્ટ, એ બધું જ એનાથી થઈ જાય છે. જ્યારે બીજે બધા આપણે મોટિવેશનલ સ્પીકરો પાસે સાંભળવા જઈએ અથવા તો બીજી કોઈ પણ બુક્સ હોય જે મોટિવેશનલ આપણને નોલેજ આપતી હોય, તો એ શું કે છે? તમારે આમ કરવું જોઈએ, સવારે આટલા વાગે ઉઠવું જોઈએ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, તો આવું થશે, આવું થશે, આવું થશે. બટ કોના આધારે કહી રહ્યા છે લોકો? હને? તો એ બધું કેવું છે? ખાલી મટીરિયાલિસ્ટિક ઉપર જ, કે આ જ લાઈફના અંદર જ શું છે કે એટલું ઇમ્પોર્ટન્ટ છે. બટ ભગવદ્ ગીતા આપણને શીખવાડે છે કે ના, ખાલી આ એક લાઈફ આપણી, બરાબર, લાઈફ આફ્ટર લાઈફ, હે ને? ખાલી આ એક લાઈફ નથી, બિફોર લાઈફ પણ આપણે હતા અને આફ્ટર લાઈફ પણ આપણે રહેવાના છે. અને એના માટે આપણે આ કાર્ય કરવાના છે, એવી રીતે આપણે આ જીવન જીવવાનો છે. અને એટલા માટે ભગવદ્ ગીતા બીજા બધા જે બુક્સ જે છે, હે ને, એ બીજા બધા કરતા શું છે? બહુ ઉપરના ક્રમે આવે છે, હે ને? એના કોઈ બીટ કરી શકતું નથી. એટલા માટે ભગવદ્ ગીતા બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે બીજી વસ્તુ, બરાબર, કે આપણે રોજ આ ભગવદ્ ગીતા, કે જેના અંદરથી આ જ્ઞાન આપણને મળી રહ્યું છે, બરાબર, અત્યારે આપણે કીધું કે જ્ઞાન આપે છે. જ્ઞાન એટલે કે નોલેજ, નોલેજ અને બીજું છે સ્કિલ. એ બંનેમાં ડિફરન્સ છે. આપણે ભૌતિક સ્તર ઉપર જે કાંઈ પણ શીખી રહ્યા છે, જેટલું પણ જાણી રહ્યા છે, કે બહુ મોટો સાયન્ટિસ્ટ હોય કે પીએચડી હોય, કે આપણે શું કહીએ છીએ એને આ જ્ઞાની છે, નહીં, એ જ્ઞાની નહીં, પણ એ કેવું જ્ઞાન છે? એનું સ્કિલ બેઝ છે. તો એ શું છે? જસ્ટ સ્કિલ છે. જ્ઞાન કોને કહેવાય છે? એ આજે આપણને કૃષ્ણ અહીંયા ગાડી સમજાવશે.
બરાબર, કે જ્ઞાન કોને કહેવાય છે? અલ્ટિમેટ જ્ઞાન. અને એ ખાલી ને ખાલી ભગવદ્ ગીતામાં આપેલું છે. અને એટલા માટે ભગવદ્ ગીતા કેવું છે? એક પૂર્ણ જ્ઞાન ધરાવે છે. બીજું બધું કેવું છે? અપૂર્ણ છે. અને એટલા માટે આપણને અલ્ટિમેટ પીસ, કે આપણા જીવનના જેટલા પણ પ્રોબ્લેમ્સ જે છે એ પ્રોબ્લેમના સોલ્યુશન ત્યાંથી નથી મળતા, એ ખાલી ને ખાલી ભગવદ્ ગીતામાંથી મળે છે. બરાબર, તો આપણે આ ભગવદ્ ગીતાને આટલું માનીએ છીએ, આટલું યુનિક છે, આટલું બધું થાય છે, તો હવે તમે લોકો માર્કેટમાં જાઓ, બરાબર, તમારે ભગવદ્ ગીતા વાંચવી છે, ઓકે, તો તમે એ શું કહેવાય, કઈ બુક લેશો? ચાલો તમે મને જવાબ આપો. તમને ખબર છે કે ભાઈ ભગવદ્ ગીતાથી મારી લાઈફના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, બરાબર. કોઈકને સુસાઇડલ થ્રેટ્સ આવતા હોય, કોઈકને એન્ઝાયટી આવતી હોય, કોઈકને રિલેશનશિપ પ્રોબ્લેમ થતા હોય, કોઈકને સ્ટડી માટેના પ્રોબ્લેમ થતા હોય, કોઈકને જોબમાં કરિયર માટે ઘણા બધા ઢગલો પ્રોબ્લેમ છે. અને ઢગલો પ્રોબ્લેમનું આખી દુનિયા એક જ વાત કરે છે. શું કરે છે? શું કહે છે? કે તમે ભગવદ્ ગીતા રીડ કરો, ભગવદ્ ગીતા સમજો. ઓકે, મને ખબર પડી કે મારે ભગવદ્ ગીતા વાંચવી છે, તો હું ગઈ માર્કેટમાં, અને માર્કેટના અંદર હું ભગવદ્ ગીતા લેવા જાઉં છું, તો ત્યાં આગળ માર્કેટમાં જઈ અને મેં ઘણી જ બધી ભગવદ્ ગીતા જોઈ, બરાબર. આટલી નાની ભગવદ્ ગીતા બી જોઈ, 10 રૂપિયાની હરે બી જોઈ, કૃષ્ણ. 5 રૂપિયાની બી જોઈ, હજારો રૂપિયાની પણ જોઈ. ઓકે, તો એમાંથી મારે કઈ ભગવદ્ ગીતા લેવી જોઈએ? ચાલો આન્સર આપો. મારો અવાજ આવે છે ને? હરે કૃષ્ણ. હા, એ ભગવદ ગીતા હા છે માતાજી, જેમાં આવે છે. ઓકે, બેકગ્રાઉન્ડ નોઈઝ ભગવાન આવે છે શ્રી પાછળ? કૃષ્ણ ના ના માતાજી, નથી આવતો. નથી આવતો? ઓકે, પાર્થ પ્રજાપતિ પ્રભુજી કહે છે કે વોઇસ નથી આવતો. હવે આવે છે પાર્થ પ્રભુજી? હરે કૃષ્ણ. આજે આપણું લોકેશન થોડું ચેન્જ થયું છે એટલા માટે. ઓકે, તો આજે આશીષ ચૌહાણ અર્જુન પ્રભુજી કહે છે ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ. ઓકે, અ દેવાંશી માતાજી લખે છે ગોલખાપુર પ્રેશની, એટલે આ કઈ ભગવદ્ ગીતા છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આજે અર્જુનને ગોરખ, જે ભગવાન ગોરખપુર પ્રેસ કૃષ્ણ વાળી. છે એના મુખેથી જે કહે છે શ્રી કૃષ્ણ અર્જુનને, એ ભગવદ ગીતા લેવી જોઈએ. કેમ કે એમાં છે ને દરેક પરિસ્થિતિના માર્ગ બતાવેલા છે ભગવાને. એમાંથી બધી જ પરિસ્થિતિને આપણે માર્ગ મળી જાય. આપણે કોઈ બી ટેન્શન કે કઈ બી હોય તો આપણે ભગવદ ગીતા ખોલીને એમનેમ કોઈ બી આપણે રેન્ડમલી પેજ જોઈએ ને, તો બી એમાં એકાદું શ્લોક વાંચીએ ને એટલે આપણે ને આમ જે મનમાં હોય ને એનો રસ્તો એમાંથી મળી જાય. ઓકે, તો ભગવદ્ ગીતાના અંદર શ્લોક અને તો બધી જગ્યાએ આપણા સરખા જ હશે? એવું તો હશે જ નહીં કે શું કહેવાય બધી જગ્યાએ અલગ છે? 18 અધ્યાયના જે 700 શ્લોક છે તો બધી ભગવદ્ ગીતામાં સેમ જ છે. આશા માતાજી લખે છે મારી પાસે ભગવદ્ ગીતાજી છે, ઇસ્કોન મંદિર અમદાવાદ થી લીધું છે. ઓકે, દેવાંશી માતાજી, હા, ગોરખપુર પ્રેસ વાળી, હા. ઓકે, ચાલો તો આપણે થોડું રિવીલ કરીએ, હે ને, કે આપણે આટલી ઇમ્પોર્ટન્ટ બુક વાંચીએ છીએ, તો એ બુક ક્યાંથી કેવી લેવી જોઈએ. તો હવે એક બીજો, કે આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ છીએ, ઇવન કોઈ પણ આપણે ડોક્ટરની સ્ટડી કરતા હોય કે એન્જિનિયરિંગની કે કોઈ બી, બરાબર, XYZ કોઈ પણ સ્ટડી કરતા હોય, તો એના અંદરથી જ્યારે તમને સિલેબસના અંદર કહેવામાં આવે કે તમારે કઈ કઈ બુક પરચેસ કરવાની છે, બરાબર, તો એના અંદર એ લોકો પર્ટિક્યુલર ઓથરના નામ આપતા હોય, હે ને. કારણ કે એક જેમ કે શું કહેવાય, હું મેડિકલ સ્ટુડન્ટ છું, એટલે મને શું કહેવાય એવી ખબર છે કે ભાઈ મારે એનાટોમીની બુક લેવી હોય, બરાબર, તો એનાટોમીના અંદર ઓથર ઘણા બધા છે, પરંતુ મારા ટીચર મને કોઈ એક ઓથર સજેસ્ટ કરશે કે મારે એ જ ઓથરની એનાટોમીની બુક લેવાની છે, બરાબર. તો એવી જ રીતે બધા જ લોકો જે છે, આપણે જેટલા પણ સ્કૂલ કોલેજ જેટલા બી છે, ત્યાં બધા આપણને શું કે છે? પર્ટિક્યુલર ઓથર કે છે કે આ ઓથરની બુક તમારે લેવાની છે અને એ તમારે રીડ કરવાની છે, બરાબર. તો અહીંયા આગળ ભગવદ્ ગીતાના અંદર, કે જેના અંદર પૂર્ણ જ્ઞાન છે, પેલું તો અપૂર્ણ જ્ઞાન છે, તેમ છતાં આપણે આટલું બધું ધ્યાન રાખીએ છીએ. તો અહીં આગળ જે આ ભગવદ્ ગીતા આપણે જે લઈએ છીએ, બરાબર, તો એ આપણે કઈ સિલેક્ટ કરવી જોઈએ, કઈ ચૂઝ કરવી જોઈએ? તો એનો આન્સર અહીં આગળ ભગવાન આપણને આપે છે, બરાબર. શું કહે છે? કે સૌથી પહેલા તો ભગવદ્ ગીતા ક્યાંથી આવી અને ક્યારે આવી, બરાબર. તો તમે મને કોઈ એવો આન્સર આપી શકશો કે આ ભગવદ્ ગીતા ક્યારે આવી? અને બોલો, કેટલા સમય પહેલા ભગવદ્ ગીતા આપણી પાસે આવી ગઈ?
યસ, ઈશા ઠુમાર માતાજી, હરે કૃષ્ણ. ઇટ્સ ઓકે માતાજી. યસ, બોલો બોલો બોલો, ચાલો. કેટલા સમય પહેલા ભગવદ્ ગીતા આપણી પાસે છે? આમ તો 500 વર્ષ પહેલા કહેવાયેલી હતી ભગવાન દ્વારા. 500 વર્ષ પહેલા. ઓકે, 500 વર્ષ પછી. ચાલો બીજા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મને એ તો નથી ખ્યાલ કે ક્યારે આવી, બટ ક્યાંથી આવી. જ્યારે યુદ્ધ થવાનું હતું મહાભારત કા સમયનું, ત્યારે ત્યારે આવી છે અને લખેલી છે ભગવાન શ્રી ગણેશે. હા, ઓકે. ચાલો બીજા કોઈ પ્રશ્ન ફરીથી સમજી લો. ભગવદ્ ગીતા ક્યારે આવી? કેટલો સમય થયો જ્યારથી ભગવદ્ ગીતા આ ધરાતલ ઉપર આવી છે, પૃથ્વી પર આવી છે? ચાલો, એનીવન કોઈ ગેસ તો કરો. એક માતાજી કીધું 5000 વર્ષ પહેલા. 5000 વર્ષ પહેલા. 5000 વર્ષ પહેલા. ઓકે, બીજા કોઈ? ચેટબોક્સમાં પણ કોઈ નથી લખતું કેમ? આશીષ પ્રભુજી, દેવાંશી માતાજી, આશા માતાજી, બોલો બોલો. પાર્થ પ્રભુજી, પ્રિયાંશ પ્રભુજી, વૈશાલી માતાજી, કેટલા વર્ષ પહેલા આવી? ખ્યાલ છે કોઈને કે રિવીલ કરી દઈએ આપણે? ઓકે, ચાલો. તો કીધું એવી રીતે કે જે ભગવદ્ ગીતા આવી છે તો અહીંયા ગાડી 500 વર્ષ પહેલા તો નથી આવી. 5000 વર્ષ પહેલા ફાલ્ગુની માતાજી લખે છે. તો 5000 પણ એના અંદર થોડા વધી ગયા છે, 5500 વર્ષ, કે જ્યારે મહાભારત થયું હતું. બરાબર? તો એ મહાભારત વખતથી 5.5 છે. બટ ભગવાન અહીંયા ગાડી આપણને શું કહે છે એ જોઈએ કે ક્યારથી ભગવદ્ ગીતા એક્ઝિસ્ટ કરે છે. બરાબર? તો પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો, અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો. બરાબર? તો હવે આપણે એ જોઈએ કે ભાઈ આ ક્યારથી આયા? તો અહીંયા ગાડી તમારે કાળની ગણનાનું શું કહે, આપણે ગ્રુપના અંદર હું મૂકી દઈશ એક PDF કે ફોટો. એના અંદર તમે જોઈ લેજો, કારણ કે અત્યારે હું સર્ચ કરવા જઈશ તો આપણો ટાઈમ જશે. બરાબર? બટ ઉપર હું તમને કહી દઉં કે કેટલા સમય પહેલા, હે ને? તો આમ આપણે જોવા જઈએ તો આપણા જે કલયુગ ચાલે છે, બરાબર, તો કલયુગની અવધિ જે છે એ 4,32,000 વર્ષનું એક કલયુગ આવે. બરાબર? 4,32,000 વર્ષ પહેલા. અને કલયુગના અત્યારે 5,500 વર્ષ વીતેલા છે. વિચારો, હજી આપણે કલયુગ કેટલો જોવાનો છે? બરાબર? 4,32,000 વર્ષનો એક કલયુગ આવે. એના 2x કરો, બરાબર, ગુણ્યા 2 કરો એટલે શું થશે? એનો દ્વાપર થશે. બરાબર? એના 3x કરો એટલે શું થશે? ત્રેતાયુગ થશે. બરાબર? અને એના 4x કરો એટલે શું થશે? સતયુગ થશે. બરાબર? તો તમે લોકો કેલ્ક્યુલેટ કરી શકો છો જો તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો. બરાબર? તો એના એટલા વર્ષો થશે. બરાબર? એટલા વર્ષોને આપણે કહીશું એક ચતુર્યુગી. બરાબર? તો એક ચતુર્યુગી એવી ટોટલ શું કહેવાય, જે મનુ મહારાજ છે, બરાબર, તો એવી 71 ચતુર્યુગી નો જે એક શું કહેવાય સમયગાળો છે, એક જેની શું કહેવાય એની લાઈફ સ્પાન જે છે, હે ને, આયુષ્ય, એ એક મનુ મહારાજનું છે. બરાબર? તો એક મનુ મહારાજના સમય દરમિયાન, લાઈફ દરમિયાન 71 વખત શું આવે છે? એક આ 71 વખત કલયુગ આવે છે, 71 વખત દ્વાપર, ત્રેતા અને સતયુગ, એટલી વખતે આવે છે. યસ, કોઈ ચેટબોક્સમાં શું લખે છે? યસ, ગૂગલ યાદ નથી માતાજી, એટલે ઓકે, ઇટ્સ ઓકે, કઈ નહીં. તો તમે લોકો જો તમારી પાસે હોય તો તમે જોઈ શકો છો. બાકી તમને આવ્યું ને, ગૂગલના અંદર ઘણું બધું મળી શકે આપણને, પરંતુ આપણે ઓથેન્ટિક વસ્તુ જે છે ઓથેન્ટિક જગ્યાએથી લઈએ, એટલા માટે હું તમને કહું છું કે તમને ત્યાં શેર કરી શકીશ. બરાબર? તો એના પછી શું કહેવાય, મનુ મહારાજ પછી, બરાબર, તો એના પછી જે આવે છે બ્રહ્માજી, હે ને? તો બ્રહ્માજી કેટલું છે? 1000 વર્ષ. 1000 મનુના પૂરા થાય એટલે એક બ્રહ્માનું આયુષ્ય. બરાબર? તો એ વિચારો, બ્રહ્માજીનું આયુષ્ય કેટલું બધું છે, હે ને? આપણે તો એક કલયુગના અંદર છે, તો 1000 વખત બ્રહ્માજીના આયુષ્યના અંદર 1000 વખત આખી એક ચતુર્યુગી આવે. બરાબર? તો એ રીતે આપણે જોઈએ તો અહીંયા ગાડી ભગવાને કીધું છે કે આ ઉપદેશ સૌથી પહેલા કોને આપ્યો હતો? તો એ ઉપદેશ આપ્યો હતો સૂર્યદેવ વિવસ્વાનને.
બરાબર, એટલે કે આપણા જે અત્યારે સૂર્યદેવ છે એ સૂર્યદેવના રાજા જે છે ત્યાં આગળ જે રાજ કરે છે એમનું નામ છે વિવસ્વાન. તો સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો. એના પછી વિવસ્વાને કોને આપ્યો? માનવોના પિતા મનુને આપ્યો. બરાબર, તો હવે માનવોના પિતા જે છે મનુ, અત્યારે આપણે જોયું તો એનું આયુષ્ય કેટલું હતું? બરાબર, આપણે તો જસ્ટ કલયુગના અંદર આપણે રહ્યા છે. એવા 71 કલયુગ આવે છે એક મનુના અંદર, તો એવા એક મનુને આપ્યો. બરાબર, તો એ મનુ જે છે એ મનુ એ ઉપદેશ કોને આપ્યો? તો ઈક્ષ્વાકુ. હવે ઈક્ષ્વાકુ કોણ છે? તો ઈક્ષ્વાકુ મહારાજ જે છે એ રામજી જે છે આપણા, બરાબર, રામ ભગવાન છે એ કોણ છે? એમના પૂર્વજ છે. બરાબર, તો રામજી ક્યારે આવ્યા હતા? સતયુગના અંદર આવ્યા હતા. બરાબર, તો જો રામજી સતયુગના અંદર આવ્યા તો આપણે એવું માની લઈએ કે જે ઈક્ષ્વાકુ જે છે એ સતયુગના પ્રારંભના અંદર આવે. બરાબર, તો આપણે તો હજી જસ્ટ 5,500 વર્ષ જ કલયુગના પૂરા થયા છે, એના પહેલા તો સતયુગ બી છે. બરાબર, તો આમ જોવા જઈએ તો અત્યારની એક ચતુર્યુગીના અંદર આપણે આમ જોવા જઈએ તો કેટલા હજાર વર્ષ પહેલા, તો તમે ટોટલ કેલ્ક્યુલેશન કરશો તો 20 લાખ વર્ષ પહેલા, બરાબર, આપણી આ જે 20,000 વર્ષ, 20 લાખ છે કે 20 લાખ જ છે ને માતાજી? હા, 20 લાખ. બરાબર, તો એટલા સમય પહેલા જે આ ભગવદ્ ગીતા છે અહીંયા ગાડી આપણા પૃથ્વી ઉપર એક્ઝિસ્ટ કરે છે. બરાબર, સૌથી પહેલા કોને આપ્યું હતું ભગવાને? સૂર્યદેવ વિવસ્વાનને, વિવસ્વાને મનુને, અને મનુએ ઈક્ષ્વાકુને. બરાબર, પરંતુ શું થયું? આ ઉપદેશ ફરીથી હવે આ મનુ પછી ક્યાં ગયો? બરાબર, ઈક્ષ્વાકુ પછી આ નોલેજ ગયું ક્યાં? ત્યારે ભગવાન અહીંયા આગળ જવાબ આપે છે કે એ રીતે હે અર્જુન, આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું. બરાબર, તો આ જે નોલેજ છે, આ જે બુક જે છે, બરાબર, એના અંદર જે નોલેજ છે કેવી રીતે આવે છે? ગુરુ શિષ્ય પરંપરાની અંદર આવે છે, હે ને? કોઈ રેન્ડમલી નથી આવી જતું. તો અત્યારે મેં તમને જે પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે માર્કેટમાં જઈ અને ત્યાં આગળ ઘણી બધી ભગવદ્ ગીતા છે, બરાબર, તો આપણે એના ઓથરને જોવું જોઈએ. કેમ ઓથરને જોવું જોઈએ? એ જોવું પડે કે ઓથર ખરેખર કોઈ પરંપરામાંથી આવે છે, એનો કોઈ ગુરુ છે, એનો કોઈ ગુરુ છે, એનો કોઈ ગુરુ છે. બરાબર, જો એને એ પ્રમાણે નોલેજને ગેઇન કર્યું હશે તો જ એ એઝ ઇટ ઇઝ જેવું ભગવાને અર્જુનજીને કીધું એવું સેમ ટુ સેમ એ બુકના અંદર લાવી શકશે. નહીં તો શું થશે? આપણે જાતે પણ જ્યારે આ ભગવદ્ ગીતા સમજ્યા વગર જ્યારે ભગવદ્ ગીતા રીડ કરવા બેસીએ છીએ, આપણે પોતાના મેન્ટલ સ્પેક્યુલેશન એના અંદર શું કરીએ છીએ? ઇન્ટરપ્રિટ કરીએ છીએ. કેવું કે ભગવાન તો આવું કહેવા લાગે છે. જેમ કે આગળનું આપણે એક શ્લોક જોયો, બરાબર, કર્મણ્યવાધિકારસ્તે. લોકો શું કહે છે એના માટે? કે તું તારું કર્મ કર, ફળની ઈચ્છા ના રાખીશ. બટ હવે આપણને રાઈટ ખબર છે એનો શું મતલબ થાય છે. ભગવાને કીધું છે કે તારે કર્મ કરવાનું છે, પરંતુ કર્મના ફળની ઈચ્છા તારે શું કરવાનું છે? કર્મના ફળની ઈચ્છા રાખ્યા વગર તારે કર્મ કરવાનું છે. બરાબર, કોના માટે કરવાનું છે? ભગવાન માટે. કારણ કે ફળ કોણ આપે છે? તો અલ્ટિમેટલી ભગવાન આપે છે. બરાબર, અને કેવું છે? તારે નિયત કર્મ કરવાનું છે, નહીં તો કોઈ બી કર્મ કરશે તો ચાલશે? હા, કે હું શું કહેવાય, આપણે તો ચોરી જ કરવી છે ને, તો આપણે ચોરી કરો, એના ફળની પછી શું થશે આપણે જોવું નથી. ટ્રાફિક રૂલ્સ આપણે શું કહેવાય તોડી નાખો, પછી શું થશે એની જરૂર નથી. કેમ? કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે, હે ને? તો આવી રીતે ગેરમાર્ગે દોરાશે. જ્યારે પરંપરામાંથી આ જ્ઞાન નહીં આવે ત્યારે એકચ્યુઅલમાં જે આપણને જે કહેવા માંગે છે એનાથી વિપરીત દિશામાં આપણે જઈ શકીશું, હે ને? તો એટલા માટે પરંપરાના અંદર હોવું જોઈએ. એટલે એ ભગવાન અહીંયા જાતે કહે છે, હું નથી કહેતી. શું કહે છે? કે આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ પ્રાપ્ત થયું. બરાબર, એના દ્વારા જ સમજી શકાશે, નહીં તો આપણે એને ઇન્ટરપ્રિટ બહુ ખરાબ રીતે કરી શકીશું. બરાબર, અને આ કોના માટે હતું? રાજર્ષિઓ, બરાબર, કે જે લીડર્સ છે એ લોકો માટે હતું. કારણ કે લીડર્સને ફોલો કરે છે એના ફોલોઅર્સ. બરાબર, તો એ રીતે લીડર જેવું હશે એવું જ એના ફોલોઅર્સ કરશે. બરાબર, તો આત્મ સાક્ષાત્કારનું જ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન છે, તો એ કેવું છે? લીડર. તો આપણે તો શું કહે, બહુ કૃપા છે. કેમ કૃપા છે આપણા ઉપર? કેમ આપણને આ જ્ઞાન મળી રહ્યું છે? તો ઓલરેડી આપણે એટલા બધા કૃપા પાત્ર છે કે આપણે એક તો ભારત ભૂમિના અંદર છે, બરાબર, ગંગા યમુના સરસ્વતી નર્મદાનું જળ પીને આપણે અહીંયા ગાડી રામ અને કૃષ્ણના વંશજ તરીકે તો ભારત ભૂમિના અંદર આપણે આ જન્મ લીધો છે. તો એક તો સૌથી મોટો આપણો શું કહેવાય ફાયદો એ છે, હે ને? તો ઓલરેડી આ છે જ, બરાબર. તો પરંતુ કાળાંતરે શું થઈ ગયું? આ પરંપરા તૂટી ગઈ, હે ને? પરંપરા તૂટી ગયું એટલે શું થયું? આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાયું.
હે ને? તો પરંપરા વગર જો આપણે જ્ઞાન લેવા જઈશું તો શું થશે? એ યથાર્થ રૂપમાં શું થશે કે જે એઝ ઇટ ઇઝ જેવું કીધું છે એવું શું થઈ જશે? ત્યાંથી બ્રેક થઈ જશે. શું થઈ જશે? બરાબર. તો એટલા માટે આપણી જે આ ભગવદ્ ગીતા છે, જેના ઉપર આ કોર્સ આખો ડિઝાઇન કરવામાં આવ્યો છે, એ ભગવદ્ ગીતાનું નામ શું છે? ભગવદ્ ગીતા યથારૂપ એઝ ઇટ ઇઝ. તો એ કેવી રીતે આવી? તો ગુરુ શિષ્ય પરંપરા, હે ને? તો અહીંયા ગાડી એક માતાજીએ મને કીધું હતું કે મને ખબર છે કે ક્યારે આવે અને કોના દ્વારા લખાયેલી છે, બરાબર. તો એમને કીધું કે શ્રી ગણેશજી દ્વારા એ લખાય છે. સાચી વાત છે, શ્રી ગણેશજી દ્વારા જ. અહીંયા ગાડી હેન્ડ રાઇટિંગ શ્રી ગણેશજીના છે, પરંતુ એમને કહી કોને હતી? તો વ્યાસદેવજીએ, બરાબર. વ્યાસદેવજી એ વખતે. ચાલો બીજું, આ ભગવદ્ ગીતા જયારે ભગવાન અર્જુનજીને કહેતા હતા ત્યારે બીજું કઈ વ્યક્તિ હતું જેને આને રિપીટ કરતું હતું? ચાલો, આ તો પહેલા જ અધ્યાયનો ક્વેશ્ચન છે, આન્સર એના અંદર જ છે. સુખદેવજી મહારાજ. કોણ? સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ તો એ તો ભાગવતમમાં, ભગવદ્ ગીતા ક્યાં? સંજયજી, યસ, પ્રિયાંશ પ્રભુજી લખે છે સંજય. હરી બોલ. બરાબર. સંજયજી જો છે જે વ્યાસદેવજીના શું છે? સંજયજી વ્યાસદેવજીના શિષ્ય છે, બરાબર. અને એટલા માટે અહીંયા આગળ બે વ્યક્તિઓ ભગવદ્ ગીતાને એઝ ઇટ ઇઝ ત્યાં આગળ જોઈ રહ્યા છે. અને શું કહેવાય, એક શું છે? એ સંજયજી છે, એ ધૃતરાષ્ટ્રને એક્સપ્લેન કરે છે, અને જે વ્યાસદેવજી છે, બરાબર, એ બોલે છે અને શ્રી ગણેશજી લખે છે. અને વ્યાસદેવજી અને ગણેશ ભગવાનની શું છે? એક ટીમ છે, ટીમ વર્કર છે. ત્યાં આગળ બોલે છે અને ગણપતિજી નોટ્સ બનાવે છે, બરાબર. કેટલી સુંદર વસ્તુ છે, અને તો એઝ ઇટ ઇઝ આપણને ત્યાંથી મળેલું છે, બરાબર. અને આ એઝ ઇટ ઇઝ વસ્તુ છે. હવે આ બ્રહ્માજી આવ્યા, બરાબર. તો હવે બ્રહ્માજીના શિષ્ય કોણ? બરાબર. તો એ છે નારદ મુનિ. નારદ મુનિના શિષ્ય કોણ છે? બરાબર. તો ત્યાં આગળ નારદ મુનિના અંદર આપણે આખી જે પરંપરા જોઈએ, બરાબર. તો હવે ટોટલ ઓથેન્ટિક આપણી જે વૈષ્ણવ પરંપરા છે એ ટોટલ 4 પરંપરા છે, બરાબર. તો એ પરંપરાના અંદર જે આપણે જોઈએ ને કે અત્યારે રાઈટ ગુરુ કોણ? બરાબર. કારણ કે કીધું તમારે ગુરુ શિષ્ય પરંપરામાં શીખવી જોઈએ, બરાબર. તો એ ગુરુ શિષ્ય પરંપરા જે છે તો એ ક્યાંથી, અમારે કેવી રીતે શોધવું કે ભાઈ આ ખરેખર સાચો ગુરુ છે કે નહીં? અત્યારે ઘણા બધા ઢોંગી બાબાઓ નીકળી આવ્યા છે, અને તો આપણે કોના ઉપર વિશ્વાસ કરવો જોઈએ? તો 4 ઓથેન્ટિક પરંપરા છે, બરાબર. તો એના અંદર કે જે જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એ લોકોને ડાયરેક્ટ આપવામાં આવ્યું છે, બરાબર. તો પહેલું જે છે ભગવાન જે આ બ્રહ્માજી છે એમને આપવામાં આવ્યું, બ્રહ્માજી દ્વારા મધ્વાચાર્યને, બરાબર. અને મધ્વાચાર્ય પછી આપણે જે ચૈતન્ય મહાપ્રભુ છે, અને પછી આપણા જે પ્રભુપાદની જે આખી ગુરુ પરંપરા છે, બરાબર. પ્રભુપાદના ગુરુ કોણ છે? તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, એમના છે ગોરકિશોરદાસ બાબાજી મહારાજ, એમના છે ભક્તિ વિનોદ ઠાકુર, એના પછી છે આપણા શું કહેવાય, એક મિનિટ, મારો અવાજ આવે છે? હરે કૃષ્ણ. હા માતાજી, આવે છે. ઓકે. હા, તો આપણે શું જોતા હતા? હા, તો અહીંયા ગાડી એ શું છે? આમના જે ગુરુ મહારાજ છે, બરાબર. તો એ બધી જે આ પરંપરા છે એ બધું જ્ઞાન ક્યાંથી આવે છે? તો ડાયરેક્ટ અહીંયા ગાડી એમના ગુરુ શિષ્ય પરંપરાના અંદર આવે છે. કોઈ પણ વસ્તુ એમની પોતાની નથી. તો આ પ્રભુપાદે જે આ બુક લખી છે તો એમના પોતાના મનનું અંદર એમને નથી લખ્યું. એક્સપ્લેનેશન ક્યાંથી આવ્યું છે? એમના ગુરુએ એમને કીધું, એમના ગુરુને એમના ગુરુએ એમને કીધું છે, બરાબર. તો એવી રીતે અહીંયા ગાડી આવી છે. અને આ જે પરંપરા જે છે, બરાબર, એ ક્યાં એન્ડ થાય છે? મધ્વાચાર્ય, બરાબર. જે આપણા અહીંયા ગાડી આગળ આવશે, હે ને? તમે જો તો ઇવન તમારી પાસે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ હોય તો એના અંદર પણ આખી આ પરંપરા તમને આપેલી છે. એના અંદર તમે વાંચી શકો કે આપણા પ્રભુપાદજી છે, બરાબર. તો એ કયા 32મા નંબર ઉપર આવે છે એ ગુરુ, હે ને? આખી આ શું છે? આપણી આખી આ પરંપરા છે, એને કહેવાય છે બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય, બરાબર ને? તો આ સંપ્રદાય છે બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય. ગૌડીય એટલા માટે કારણ કે આપણા ચૈતન્ય મહાપ્રભુ વચ્ચે આવી ગયા, બરાબર. પછી બીજો સંપ્રદાય છે આ જે શ્રી લક્ષ્મી, બરાબર. ભગવાને આપ્યું એમને
લક્ષ્મીજીને લક્ષ્મી સંપ્રદાયના અંદર, અને એમને આ જ્ઞાન ક્યાંથી મળ્યું? તો એ રામાનુજાચાર્ય છે એમના દ્વારા, બરાબર. તો આ સંપ્રદાય આપણને ક્યાં જોવા મળે? તો સાઉથના લોકો જે છે એના અંદર આપણને આ રામાનુજાચાર્ય વાળું જે સંપ્રદાય છે, બરાબર, શ્રી સંપ્રદાયના ડિવોટીઝ છે ત્યાં આગળ આપણને વધારે જોવા મળે. અને રામાનુજાચાર્યનું અત્યારે હે ને સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી, હે ને, તો આપણને ખબર છે ત્યાં આગળ છે સાઉથના અંદર. પછી બીજું છે, ભગવાને કોને આપ્યું જ્ઞાન? તો શિવજીને આપ્યું, બરાબર. તો શિવજી દ્વારા કોને આપવામાં આવ્યું? તો વિષ્ણુ સ્વામીને. વિષ્ણુ સ્વામી પછી વલ્લભાચાર્ય, અને અત્યારે આપણા ગુજરાતના અંદર સૌથી વધારે જે પુષ્ટિ માર્ગ, હવેલી માર્ગનો જે સંપ્રદાય છે એ ડાયરેક્ટ ક્યાંથી આવે છે? અહીંયાથી આવે છે, લોર્ડ શિવા દ્વારા, બરાબર. અને પછી ચોથો સંપ્રદાય છે એ કુમાર સંપ્રદાય, બરાબર. તો એ કુમાર સંપ્રદાય છે એમને આ જે જ્ઞાન આપ્યું એ કોને? નિંબાર્કાચાર્યને આપ્યું, બરાબર. અને આ વાળો સંપ્રદાય છે કુમાર સંપ્રદાય, રાજસ્થાન બાજુ આપણને વધારે જોવા મળે છે. ઓકે, તો આ 4 ઓથેન્ટિક સંપ્રદાય છે. હવે આપણે જો રાઈટ ગુરુને શોધવા હોય તો એ બાજુ જોવાનું, ભાઈ તમારા કોણ છે, તમારા કોણ છે, તમારા કોણ છે. ભગવદ્ ગીતા વાંચવી હોય તો પહેલા જોવાનું કે એના ઓથર કોણ છે, બરાબર. અને એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ. પછી હવે કે છે કે આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું, કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે. હવે મેં તમને કીધું કે એક તો આપણે ભારત ભૂમિના અંદર જન્મ લીધો, બરાબર. આટલી પવિત્ર નદીઓનું જળ આપણે લીધું છે ઓલરેડી. આપણે 99% તો આપણે સક્સેસ છે, ખાલી 1% જસ્ટ કનેક્ટ થવાનું છે ભગવદ્ ગીતા સાથે, બરાબર. તો 1%ના અંદર શા માટે આપણને કહી રહ્યા છે? કેટલા લાખોની વસ્તી છે, લાખોનું પોપ્યુલેશન છે ઇવન ગુજરાતના અંદર, તેમ છતાં અત્યારે આપણા ક્લાસના અંદર ખાલી 18 જણા શા માટે? અને કેમ? કારણ કે ભગવાન કહી રહ્યા છે કે તું મારો ભક્ત તથા મિત્ર છે, ફ્રેન્ડ છે તું મારો, અને ડિયર ફ્રેન્ડ છે તું મારો ભક્ત છે. એટલા માટે આ વિજ્ઞાન જે છે આપણને અત્યારે સાંભળવા મળી રહ્યું છે. બધાના નસીબના અંદર આ વસ્તુ નથી, અને એટલા માટે આપણે આ દિવ્ય રહસ્યને સમજી શકીએ છીએ અને ભગવાન આપણને સમજાવે છે, બરાબર. તો હવે અર્જુનજી પ્રશ્ન પૂછે છે કે તમે મને આ બધું તો કહી દીધું, બરાબર, કે ભાઈ શું કહે આટલા પહેલા હતું ને આ હતું, પરંતુ એક પ્રશ્ન થાય કે ભાઈ કૃષ્ણ અને અર્જુન તો સખા છે, હા, બંને મામા ફોઈના છોકરાઓ બી છે. તો હું જ્યારથી મતલબ મારી જેટલી એજ છે એટલી સેમ શું કહે કૃષ્ણની પણ છે. તો તમે આ કેવી રીતે ખોટી વાતો કરો છો કે એના પહેલા હતું, ના હતું, તે હતું, બરાબર. આપણને બી તો પ્રશ્ન થાય ને કે ભાઈ આ હમણાંની વાત કરે છે પણ એ તો બહુ પહેલાની વાત કરે છે, આ તો મારી સાથનો છે, મારી એજ જેટલી છે એટલી કૃષ્ણની પણ છે, તો કેવી રીતે હું સમજી શકું એને, બરાબર. તો એ કેવી રીતે તમે મારા સમકાલીન પણ છો, એના પહેલાનું કેવી રીતે જાણો છો, બરાબર. તો અહીંયા ગાડી ભગવાન વિશે આપણને કહે છે, હે ને, કૃષ્ણ કહે છે એમના પોતાના વિશે, કારણ કે કૃષ્ણ શાશ્વત છે, અજાત છે, આદિ ગોવિંદમ આદિ પુરુષ ને એમનો કોઈ દિવસ જન્મ નથી, મૃત્યુ નથી. ઇવન આપણે જેટલા પણ જીવો છે બધું ક્યાંથી આવે છે? ત્યાંથી આવે છે. આદિ પુરુષ છે, બરાબર. અજાત છે, ક્યારેય જન્મ્યા નથી, શાશ્વત છે, એ ક્યારેય એમનું શું કહેવાય સનાતન છે, ભલે કશું જ નહીં હોય પરંતુ કૃષ્ણ તો એ હશે, બરાબર. ગોવિંદમ આદિ પુરુષ, બરાબર. જે બ્રહ્માંડની જે રચના કરી છે, બરાબર, એ રચના કરવા વાળા બ્રહ્માજી, એ બ્રહ્માજીનું પ્રાકટ્ય ક્યાંથી થાય છે? તો ભગવાનના નાભી કમળમાંથી, હે ને. તો કેવા છે? આદિ પુરુષ છે. તો હવે આપણાને બીજો પ્રશ્ન થાય કે ભગવાન તો 5,500 વર્ષ પહેલા અહીંયા દ્વાપરના અંદર તો આવ્યા હતા, તો એ કેવી રીતે જન્મ લે છે? તમે તો કહો છો માતાજી કે એમનો જન્મ નથી થતો. તો અહીં આગળ જ્યારે દેવકીજીના ત્યાં, બરાબર, તો દેવકીજીના ત્યાં આગળ ભગવાન જ્યારે જન્મ લેવા આવે છે, બરાબર, ઇવન જન્મ નથી કહેતા એમને આપણે, ભગવાન એઝ ઇટ ઇઝ આવે છે, બરાબર. તો એના પહેલા આપણે જોઈએ કે આપણા જે દેવકીજી હે ને, તો એ શું કહેવાય અને વાસુદેવ એ બંને શું છે? ભગવાનના બહુ જ શું કહેવાય ભક્ત છે, બરાબર, બહુ ઉચ્ચ કક્ષાના ભક્ત છે. અને એના પછી શું કરે છે? અહીંયા ગાડી ભગવાન એમને સૌથી પહેલા ચતુર્ભુજ સ્વરૂપમાં દર્શન આપે છે, અને એના પછી શું કરે છે? ડાયરેક્ટ ભગવાન એકદમ નાનું સ્વરૂપ, બાળ સ્વરૂપ ધારણ કરી લે છે. જેવી રીતે આપણો બર્થ થાય છે અને હોસ્પિટલના અંદર, લેબર રૂમના અંદર, ડિલિવરી રૂમના અંદર આપણો જેવી રીતે બર્થ થાય છે, આપણે કેવા ખૂન અને એનાથી શું કહે જે પાણી આવે એનાથી લથપથ હોય, ભગવાનનો જન્મ એવી રીતે નથી થતો, બરાબર. ભગવાન ત્યાં શું કરે છે? એઝ ઇટ ઇઝ પ્રકટ થાય છે, હે ને. તો એટલા માટે અહીંયા ગાડી આપણને એ જાણવા મળે છે કે ભગવાન કેવા છે? અજાત છે, શાશ્વત છે, એમનો કોઈ દિવસ જન્મ નથી, બરાબર. તો હવે આપણે જોઈએ કે તો ભગવાન આ બધી જ વસ્તુ શું કરે છે? સમજી શકે છે, જાણી શકે છે. આપણે એક વસ્તુ કઈ બી વસ્તુ હોય તો આપણે એને યાદ રાખી શકીએ, બરાબર. હવે ભગવાન આદિ છે,
બધી જ વસ્તુના સ્રષ્ટા છે, એટલા માટે આ બધું યાદ રાખી શકે છે કે ભાઈ તું પહેલા ન હતો કે હું નહોતો એવું નહોતું બન્યું, હું પણ હતો, આટલા વર્ષો પહેલા મેં આ ગીતા કીધી, આમ હતું તેમ હતું, કારણ કે બધું જ્ઞાન એમનામાંથી આવે છે એટલે ખબર છે. બાકી મેમરી જુઓ આપણી, આપણને એવું કીધું હોય કે ભાઈ આજે ગુરુવાર થયો છે, ગયા ગુરુવારે આપણે શું જમ્યા હતા, આપણાને યાદ હોતું નથી, હે ને. તો કોમન મેન કેન નોટ રિમેમ્બર વોટ હી હેઝ ડન ઇવન અ ફ્યુ અવર્સ બિફોર, બરાબર. પરંતુ આ ભગવાનની મેમરી કેવી છે, બહુ બહુ જન્મો જન્માંતર, હે ને, શાશ્વત ભગવાન છે, આદિ છે, હે ને. તો એમની કમ્પેરિઝન ના થાય. તો હવે ભગવાન અહીંયા ગાડી કહે છે, બરાબર, કે એક તો હું આવ્યો, હે ને. તો હવે ક્યારે આવે છે ભગવાન, હે તો ક્યારે ક્યારે આવે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, બરાબર. બધાને આ શ્લોક યાદ હશે. કોવિડના સમયના અંદર ફરીવાર જે લોકોએ આ રામાયણ સાંભળી હશે, હે ને, તો એ લોકોને બધાને આ યાદ હશે. ઇવન નાના નાના હતા ત્યારે જો ઘરના અંદર ચાલતી હશે તો બધાને યાદ હશે. ચાલુ જ થાય આ શ્લોકથી, અને એ રામાયણ મહાભારત, બરાબર. તો અહીંયા ગાડી ભગવાન કહે છે કે જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે એ વખતે હું સ્વયં અવતરું છું, બરાબર. કેમ ભગવાન આવે છે, કારણ કે અધર્મ બહુ વધી જાય છે, ધર્મનું પતન થઈ જાય છે, બરાબર. ત્યારે ભગવાન કહે છે કે સ્વયં હું આવું છું, એ કોઈને મોકલના નથી, એ ડાયરેક્ટ આવે છે, બરાબર. અને આપણને આવા અવતારો આપણે આગળ જોયા બી ખરા, જ્યારે કલ્કી અવતાર પણ આવશે કલયુગના એન્ડમાં, બરાબર. કલયુગ જ્યારે બહુ જ અત્યારે આપણે જોઈએ છે કેટલો બધો આપણા લાગે ઓહો ઘોર કલયુગ આવી ગયો, બરાબર. બટ કલયુગના તો હજી જસ્ટ 5,500 વર્ષ જ પૂરા થયા છે, 4,32,000 નો કલયુગ છે, બહુ કલયુગ જોવાનો બાકી છે, પીક વાળો, હે ને. પછી નરસિંહ અવતાર થાય છે, ભગવાન જાતે આવે છે, હે ને. તો અહીંયા ગાડી આપણે જોઈએ તો હજે બીજું ક્યારે આવે છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, ભક્તોનો ઉદ્ધાર કરવા, દુષ્ટોનો નાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃ સ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રકટ થાઉં છું. તો એવું નથી કે ખાલી અહીંયા જ આવે છે, બરાબર. તો આપણે જોયું ત્રેતાયુગના અંદર ભગવાન શ્રી રામ આવે છે, દ્વાપરના અંદર શું કે કૃષ્ણ ભગવાન આવે છે, હે, અને સતયુગના અંદર નરસિંહ ભગવાન આવે છે, દરેક યુગના અંદર ભગવાન આવે છે. અને આપણે જ્યારે જ્યારે જોઈએ ત્યારે જોઈએ, હે ને, કેટલા બધા દુષ્ટો હોય છે, ભગવાન દુષ્ટોનો સંહાર કરે છે. અને દુષ્ટોનો સંહાર ક્યારે કરે છે, જ્યારે એમના ભક્તોને હેરાન કરે છે, ભક્તોના ઉપર બહુ હેરાનગતિ થઈ જાય છે, અધર્મ બહુ વધી જાય છે, ત્યારે શું કરે છે ભગવાન અહીંયા ગાડી સ્વયં આવે છે. તો કૃષ્ણને જાણવાથી શું ફાયદો થાય, ભાઈ ચાલો ભગવાન આવી ગયા તો મને શું ફાયદો થયો, હા, મને તો કઈ ફાયદો થવો જોઈએ ને. શા માટે ભગવાન આવે છે, દિવ્ય કેમ કીધું છે ને, કારણ કે ભગવાન કહે છે કે જે મનુષ્ય મારા પ્રાકટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તે આ શરીરને ત્યજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે, બરાબર. તો અલ્ટિમેટ ગોલ શું છે આપણું, ભગવાનના સનાતન ધામને પામવાનું. આ એક આપણે જે આ ભૌતિક જગતના અંદર રહીએ છીએ એવું છે, એક સડેલું સંડાસ જેવું છે, બરાબર. એકદમ કીડા મકોડા, એકદમ સડેલી ગટર જેવું છે. અત્યારે આપણને ભલે બહુ સારું સારું દેખાતું હોય, બટ એવું જ છે, બરાબર. અને એનાથી ઉપર જે ભગવાનનું ધામ છે ત્યાં આગળ કઈ જન્મ મૃત્યુ જરાવાદી કોઈ કલેશ જ નથી, કોઈ ભૌતિક કલેશ જ નથી ત્યાં. બસ અત્યારે આપણે શોધીએ છીએ ને મેન્ટલ પીસ મળી જાય, હેપીનેસ મળી જાય, પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, ત્યાં આગળ એવું કઈ છે જ નહીં, કઈ એક્ઝિસ્ટ જ નથી કરતું. વિચારો, ચારે બાજુ બહુ સુંદર સુંદર વાતાવરણ છે, ભગવાન છે, ખૂબ સુંદર સ્મેલ આવે છે, બધું જ બહુ સુંદર છે. અને એવી જગ્યાએથી આપણે અહીંયા ગાડી આવી ગયા છે, અને આ જગ્યા આપણને અત્યારે બહુ સારી લાગવા લાગી છે. એટલા માટે ફરીથી ભગવાન આવે છે ભગવદ્ ગીતા આપણને કહેવા માટે કે ઉઠ તું આ ગંદી જગ્યામાંથી ઉઠી અને ક્યાં આવ, મારા ઘરે ફરીથી આવ. તો ભગવાન કોણ છે, તો આપણા પરમ પિતા છે, બહુ કૃપાળુ છે. આપણે એમનાથી મુખ ફેરવીને અહીંયા ગાડી આવી ગયા છે, અને એટલા માટે આપણાને બહુ બધી પ્રોબ્લેમ થાય છે. તો એ શું કરે છે, આપણને હાથ આપે છે કે લે આ ભગવદ્ ગીતામાં જ કેવી રીતે પોતાના ઘરે પાછું અવાય, તું ભટકી ગયો છે ને, ચલ પાછો આવી જા, ફરીથી આવી જા. કેટલા કૃપાળુ છે, આપણે કેટલા એવા કર્મ કરીએ છીએ, ઇવન દિવસમાં યાદ બી નથી કરતા ભગવાન, બરાબર. તો પણ ભગવાન આપણા ઉપર કેટલી કૃપા કરે છે ને આપણને ત્યાં આગળ બોલાવે છે, બરાબર. તો એટલા માટે આપણે આ જન્મ, બરાબર, નહીં કે આટલા જન્મો થઈ ગયા, ઇવન નેક્સ્ટ જન્મના અંદર જો આપણે સારું કાર્ય નહીં કરશું તો આગળ આવશે ચેપ્ટર્સના અંદર કે આપણે કઈ કઈ જગ્યાએ જઈશું, હજી કેટલા જન્મ થશે, કેટલા દુઃખ ભોગવવાના છે આપણે,
બરાબર. તો એ દુઃખ ના ભોગવવા પડે, ફરીથી આ સડેલી જગ્યામાં ના આવવું પડે, તો એના માટે આપણે શું કરવાનું છે? આ ભગવાનની જે આ દિવ્ય લીલાઓ છે જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે શું થઈ જાય, આપણને ત્યાં જવાની ઈચ્છા થાય છે. બરાબર, કે મારું પોતાનું ઘર, અત્યારે આપણે સ્ટડી કરવા માટે કે બીજી કોઈ બી જગ્યાએ આપણે જઈએ અને ત્યાં આપણા ઘરેનું કોઈ શું કહેવાય વાત કરે કે મારું ગામ આવું છે, મારું ઘર આવું છે, આપણાને કેવું જવાનું મન થઈ જાય. અને તો ભગવાન અહીંયા ગાડી આવે છે અને લીલાઓથી આપણને એ યાદ રાખે છે કે ના ના, હા મારું આવું ઘર છે, મારી ત્યાં જાવ, તો આપણને જવાની ઈચ્છા થાય. બરાબર, એટલા માટે કે છે જન્મ કર્મ ચમે દિવ્યમ. બરાબર, મારા પ્રાકટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે, દિવ્ય છે તે જાણે છે, આ ભૌતિક જગતમાં ફરીથી આવતો નથી. આ શું છે? આપણો અલ્ટિમેટ ગોલ હોવો જોઈએ, ભગવત ધામને ત્યાં આગળ પ્રાપ્ત કરવાનું. તો કૃષ્ણને જાણવાથી શું ફાયદો થાય છે? બરાબર, તો આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને અને મારું શરણ લઈને અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા વિશેના જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓ બધા મારા દિવ્ય પ્રેમને પામ્યા છે. બરાબર, તો આવું ખાલી આપણે નથી, ઘણા બધા લોકો છે જે ભગવાનની આવી લીલાઓને બધું જાણી અને જે પ્રેક્ટિકલ આપ્યા છે એ કરીને ભગવત ધામને પ્રાપ્ત કર્યું છે. બરાબર, તો આપણામાં અને ભગવાનના અંદર કયા કયા તફાવત છે? બરાબર, તો આપણે કેવું છે? આપણે કાયમી સ્વરૂપ છે, જ્યારે અહીંયા ગાડીથી ડેથ થશે તો જતું રહેશું. ભગવાન કેવા છે? તો એ શાશ્વત છે. બરાબર, એમનું આધ્યાત્મિક શરીર છે, આપણું ભૌતિક છે, આપણું આત્મા અને શરીર અલગ છે, ભગવાનનું તો એ પણ એક જ છે. બરાબર, ભગવાન માયાના નિરંતરક છે અને આપણે માયાની અંદર 3 ગુણોના અંદરમાં કામ કરી રહ્યા છે. બરાબર, તો હવે આપણે જોઈએ કે ભગવાન શા માટે આવ્યા, આપણને ખબર પડી ગઈ, આપણને એનો ફાયદો પણ ખબર પડી ગઈ. બરાબર, તો હવે એના માટે આપણે શું કરવું જોઈએ? તો કેવી રીતે આપણે આ સ્ટેપ બાય સ્ટેપ આપણે આ રીતે ઉપર જઈ શકીએ કે જેની ભગવાન આપણી પાસે ઈચ્છા રાખે છે. બરાબર, તો શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણ, તો અત્યારે આપણે જે કરી રહ્યા છે એ શું છે? શ્રવણમ, સાંભળી રહ્યા છે. ભગવાન આપણને શું કહી રહ્યા છે? આપણે સાંભળી રહ્યા છે, શ્રવણમ. બરાબર, પછી જપ, કીર્તનમ, જપ કરો, હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, યાદ રાખો અને સ્મરણ કરો. બરાબર, પછી તમે ટેમ્પલમાં જાઓ, કઈ બી કરો, સેવા કરો, હે ને, પ્રાર્થના કરો રોજ કે હે ભગવાન, મને શું કહેવાય, તમારી ઈચ્છા જે બી હોય એ પ્રાર્થના કરો ભગવાનને. બરાબર, તો આ રીતે આપણે શું કરીશું? આ જે આત્માનું જે કામ છે એ આપણે આત્માને સંતુષ્ટ કરીશું. બરાબર, હવે આપણે જોઈએ કે આપણે આ જે બધું જે કરીએ છે હે ને, તો એ કયા કર્મ છે? તો ગઈકાલે આપણે જોઈ ગયા હે ને કે આપણે અલગ અલગ કર્મના પ્રકાર છે અને એ કર્મ જો આપણે સકામ કર્મના ફળને જલ્દી પ્રાપ્ત થાય, કેમ આપણે શું કામ કર્મ કરીએ છીએ? કારણ કે આપણને એના કોઈ ફળની આશા છે. બરાબર, સકામ કર્મોમાં સિદ્ધિ ઈચ્છે છે અને તેથી તેઓ દેવતાઓને પૂજે છે. બરાબર, તો આપણે કોઈકની પણ આપણે શા માટે ભગવાન પાસે જઈએ કે ભગવાન મને પાસ કરાવી દેજે, મારા આટલા પર્સન્ટેજ આવી જાય, આજે શું કહેવાય, મારા દીકરીના લગ્ન થઈ જાય, મારો બંગલો બની જાય, મારું આમ થઈ જાય, તેમ થઈ જાય. બરાબર, સકામ કર્મોના અંદર આપણે, અને એટલા માટે આપણે મંદિર જઈએ છીએ, એટલા માટે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, પણ આપણો ગોલ એ નથી. બરાબર, અને ભગવાન હવે આગળ આપણને કહે છે સૌથી ઝળહળતો જે પ્રશ્ન આજના જમાનાના અંદર હે ને, કે 4 વર્ણોની રચના ભગવાન શ્રી કૃષ્ણએ કરી છે. ઘણા લોકો એવું કહે છે કે એટલા માટે ભગવાનને નથી માનતા કારણ કે ભગવાને 4 વર્ણો આપ્યા. બરાબર, કયા કયા? તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હે ને, તો આપણે અત્યારે જે શૂદ્ર, વૈશ્ય, બ્રાહ્મણ અને ક્ષત્રિયને જાણીએ છીએ સાવ ખોટી ડેફિનેશન જાણીએ છીએ. બરાબર, 4 લોકો જે છે એ કેવા? તો એમના ગુણ અને કર્મના આધારે આ જે ભાગ જે પ્રકાર જે પાડવામાં આવેલા છે એના ગુણ અને કર્મના પ્રમાણે છે, નહીં કે કોઈક જન્મના આધારે. બરાબર, બ્રાહ્મણના ઘરે જે જન્મ થયો હોય એને બ્રાહ્મણ કેવું એ યોગ્ય નથી, ક્ષત્રિયના ઘરે જેનો જન્મ થયો હોય એને ક્ષત્રિય કેવું એ યોગ્ય નથી. એવી જ રીતે વૈશ્યના ઘરે કે શૂદ્રના ઘરે જન્મ થયો હોય એને વૈશ્ય કે શૂદ્ર કેવું એ યોગ્ય નથી, પરંતુ એના કર્મ કેવા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એઝ ફોર એક્ઝામ્પલ, એક ટેમ્પલના અંદર અત્યારે આપણે બધા જ એક ટેમ્પલથી જોડાયેલા છે, ઇસ્કોન બેંગલુરુના અંદર. બરાબર, તો ઇસ્કોન બેંગલુરુના અંદર ઘણા બધા એવા છે કે જે લોકો ક્લાસ આપી રહ્યા છે. બરાબર, તો જો લોકોની પાસે જ્ઞાન છે અને જ્ઞાન બીજાને આપે છે, એ કઈ કેટેગરીમાં આવે છે? બ્રાહ્મણની કેટેગરીમાં આવે છે. બરાબર, પછી બીજું છે કે જે શું કરે છે? એડમિન કો હોસ્ટની સેવા આપે છે, કે બીજા લોકોને ત્યાં સુધી લઈ આવે છે આ જ્ઞાન આપવા માટે, કે શું કરે છે? ધર્મની રક્ષા કરે છે, આ શાસ્ત્રોની જ્ઞાનની રક્ષા કરે છે, એને શું કહેવાય, એને સ્પ્રેડ કરે છે. બરાબર, એ કોણ છે? ક્ષત્રિય છે. બરાબર, અને ત્રીજા વર્ણના લોકો છે એટલે કે કોણ છે? વૈશ્ય. તો હવે આપણે આ ઝૂમ મીટિંગ આપણે કરીએ, ઘણા લોકોને અહીંયા બોલાવવા ટેમ્પલને રન કરવા માટે, ત્યાં ટેમ્પલના અંદર ઘણા બધા એવા હશે કે જે શું કરશે? બુક સ્ટોલ ખોલશે, આ કરશે, તે કરશે, ડીટી વર્શિપ કરવા માટે, કારણ કે કઈ બી સંસ્થા ચલાવવા માટે, કઈ પણ કરવા માટે પૈસાની જરૂર પડે.
બરાબર, લક્ષ્મીની જરૂર પડે તો એ લક્ષ્મી એ કોણ લઈ આવશે? તે વૈશ્ય લઈ આવશે. બરાબર, તો જે રીતે ખેતીના અંદર જે લોકો કામ કરે છે, બરાબર, એને વૈશ્ય કહેવાય છે. બરાબર, કે પછી સોલ્જર્સ ને એ બધા છે એ લોકો કોણ છે? તો એ હરે કૃષ્ણ, બેકગ્રાઉન્ડ નોઈઝ આવે છે? ના માતાજી, નથી આવતો. કેમ છે? ઓકે. તો જે સોલ્જર્સ ને એ બધા છે એ લોકો કેવા છે? તો એ ક્ષત્રિય છે. બરાબર, અને જે સાધુ ને એ લોકો જે છે કે જે આપણને શાસ્ત્રોનું જ્ઞાન આપે છે એ કેવા છે? એ બ્રાહ્મણ છે. અને છેલ્લે બરાબર કે જે આપણે શું કહેવાય? શૂદ્ર કોને કહેવાય? બરાબર, તો શૂદ્ર કે આના માટે જો ટેમ્પલના અંદર ઘણા લોકો એવા હશે કે જે લોકો શું કહેવાય? ભગવાનના વસ્ત્ર સાફ કરતા હશે, ભગવાનના વાસણ સાફ કરતા હશે. બરાબર, તો એ બધા પણ કેવા છે? શૂદ્ર છે. તો ગોલ બધાનો એક જ છે, પરંતુ જેના અંદર વધારે રુચિ ધરાવે છે અને જેને જે કામ પરફેક્ટ આવડે છે એ કામ કરે છે, એ એનું ગુણ છે અને એનું કર્મ છે. બરાબર, તો એ રીતે એના ભાગ પાડેલા છે. કયા? તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, નહીં કે એના જન્મ પ્રમાણે. બરાબર, તો અત્યારે આપણે જે ડેફિનેશન આપણે જે જાણીએ છીએ એ બહુ ખોટી રીતે જાણીએ છીએ. બરાબર, પછી કહે છે કે ભગવાન કહે છે કે પરંતુ મને આમાંથી કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી. બરાબર, કારણ કે ભગવાનને કોઈ કર્મના ફળની આકાંક્ષા પણ નથી, અને આ જે મનુષ્ય આ સત્યને જાણે છે તે કર્મના ફળ દ્વારા બદ્ધ થતો નથી. તો જે કર્મ આપણે ભગવાન માટે કરીએ છીએ, ભગવાન કહે છે કે મને કોઈ જે ફળ છે એ મને શું કહે? કર્મના ફળમાં કોઈ બાંધતું નથી. તો આપણે જે કાંઈ પણ કર્મ કરીએ ભગવાનને સેન્ટરમાં રાખીને એમના માટે કરીએ તો આપણે પણ એનાથી બંધાતા નથી. બરાબર, તો આ કર્મની આટીઘૂટી જે છે એને સમજવી બહુ અઘરી છે. બરાબર, તો આપણે જોઈએ કે આપણે વિકર્મ અકર્મ જે ગઈકાલે આપણે જોયું એ સારી રીતે જાણવાનું ને એ રીતે કામ કરવાનું છે. બરાબર, તો હવે જ્ઞાની વ્યક્તિ કોને કહેવાય? બરાબર, કે જે વ્યક્તિ આ જાણે છે કે મારે શું કાર્ય કરવાનું છે. બરાબર, અલગ અલગ ઘણી બધી સ્ટ્રીમના અંદર એ લોકો જોડાયેલા હોય, પરંતુ એ કામ કોના માટે કરતા હોય? માત્ર ને માત્ર ભગવાન માટે. કૃષ્ણ ભાવના યુક્ત જે લોકો કામ કરતા હોય, બરાબર, એ લોકો કેવા છે? દિવ્ય અવસ્થામાં છે. અને એ લોકો કેવા છે? બુદ્ધિમાન છે. બરાબર, કે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ. તો આપણે જોઈએ કે કંપનીનો સીઈઓ હોય કે કોઈ બી વ્યક્તિ હોય તો એ પણ ભગવાન માટે કામ કરે છે. એવા ઘણા લોકો છે, બરાબર, કે જે લોકો શું કહેવાય? ભગવાન માટે કાર્ય કરે છે. જોબ જાય છે તો શેના માટે? ભગવાન માટે જાય છે. બરાબર, ટ્રાવેલિંગનો બહુ શોખ છે તો એ શું કરે છે? તો એ યાત્રા કરે છે. એવું ઘણા બધા એક્ઝામ્પલ્સ છે આપણી પાસે. બરાબર, તો જોઈને આપણને એવું લાગે કે આ તો ભાઈ અમારા જેવો જ છે, બટ એ કોના માટે કરતો હોય? ભગવાન માટે. બરાબર, જો આ ટેમ્પલ બિલ્ડિંગના અંદર આપણને આ લાગે ના કે આ વ્યક્તિઓ કોણ છે, બરાબર, પરંતુ આના અંદરથી કોઈ કંપનીનો સીઈઓ પણ છે, કોઈ જનરલ મેનેજર પણ છે. બરાબર, કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, પરંતુ એ જોઈને આપણને ના લાગે. હા ને? તો આ કેવા છે? કર્મ ને અકર્મ ને અકર્મ ને કર્મ. જે ભગવાનના માટે કરવામાં આવે તો એ લોકો આના અંદર કોઈ કેટેગરીમાં આવતા નથી. તો માટે પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ તથા સ્વતંત્ર રહી સર્વ પ્રકારના કાર્યોમાં પરોવાયેલો રહે છે, છતાં કોઈ સકામ કર્મ કરતો નથી. બરાબર, તો જે કાંઈ પણ અને શું કરે છે? આ કર્મ કરીને શાંતિનો અનુભવ કરે છે. બરાબર, તો અહીં આગળ આપણે જોઈએ કે આપણો જે આત્મા જે છે, બરાબર, તો એ આત્માનો અલ્ટિમેટ ગોલ છે શું છે? તો એ ભગવાનની સેવા કરવાનો, ભગવાન માટે સેવા કરવાનો. અને એટલા માટે જ્યારે આપણે ભગવાન વિશે કશું સાંભળીએ, ભગવાન માટે કોઈ સેવા કરીએ, ટેમ્પલમાં જઈને કોઈ સેવા કરીએ કે કંઈ બી કરીએ, ત્યારે આપણે બહુ સંતુષ્ટ, બહુ હેપી અનુભવીએ છીએ. બરાબર, તો એ શેના માટે? કારણ કે આપણી આત્માનું એક જ કામ છે. અને આજે આપણને અહીં આગળ ભગવાન આપણને કહે છે, શું કહે છે? તો જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રત્યે અનાસક્ત રહે છે અને દિવ્ય જ્ઞાનમાં પૂર્ણપણે સ્થિત રહેલો છે, તે સંપૂર્ણપણે દિવ્યતામાં લીન થાય છે. બરાબર, 3 ગુણોની ઉપર માત્ર ને માત્ર ભગવાન માટે. બરાબર, તો કૃષ્ણ ભાવનામૃતમાં પૂરેપૂરો તલ્લીન રહે છે. એ જ છે બધું આના અંદર આપણે જોઈએ. તો અહીંયા આપણે જોઈએ કે ઘણી બધી શું કહેવાય? પ્રોસેસ છે ભગવાન સુધી પહોંચવાની. તો આપણા વેદ, પુરાણ, શાસ્ત્ર આપણને જે કાંઈ પણ કહે છે, બરાબર, તો એ બધું અલ્ટિમેટ એના અંદર શું કહે છે? એક જ વસ્તુ કહે છે કે ભગવાન માટેની સેવા. બરાબર, અને અહીં આગળ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ ભગવાન આપણને શું સમજાવે છે? કે જે વ્યક્તિ એ સમજી જાય કે અલ્ટિમેટ
આપણું જે એમ જે છે, અલ્ટિમેટ ગોલ શું છે, તો એ છે ભગવાનને સેન્ટરમાં રાખીને એમના માટે કરવામાં આવતું કાર્ય જે છે એ શું છે, એ અલ્ટિમેટ જ્ઞાન છે. કારણ કે આત્માનો એ જ સ્વભાવ છે કે અનેક પ્રકારના યજ્ઞો વેદ સંમત અને આ સર્વ વિવિધ પ્રકારના કર્મોમાંથી ઉદ્ભવે છે અને આ પ્રમાણે જાણીને તું મુક્ત થઈ જઈશ. બરાબર, તો બધા વેદોનો સાર શું છે? એક જ સાર છે, ભગવાનની સેવા કરવાના. બરાબર, તો હવે અહીંયા કરી છે કે હે શત્રુઓનું દમન કરનાર અર્જુન, દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાનમય શ્રેષ્ઠ છે અને પાર્થ અંતે તો યજ્ઞ રૂપે કરેલા સર્વ કર્મો દિવ્ય જ્ઞાનમાં જ પરિણમે છે. એટલે ગમે તેટલા યજ્ઞ કરીએ, કંઈ પણ કરીએ, બરાબર, અલ્ટિમેટ એનો ગોલ શું છે? અલ્ટિમેટ એ આપણને કયા રસ્તે લઈ જાય છે? તો એ છે ભગવાનની સેવા કરવા માટે. તો આપણે કેવી રીતે કરી શકીએ? તો એ આપણે રાઇટિયસ ગુરુના શરણમાં જઈને, બરાબર, સદગુરુને શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કરીએ તો એ ત્યાં આગળ આપણને થાય. પ્રશ્ન પૂછીને, જે આપણી બેચના અંદર કોઈ પ્રશ્ન જ નથી પૂછતા, બરાબર, તો પ્રશ્ન પૂછવા જોઈએ. જો કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એવો કોઈ બીજો શું કહેવાય પેલો એ નથી કે જેના અંદર કોઈ બીજું એવું રિલિજન નથી કે જેને પ્રશ્ન પૂછવાની છૂટ હોય. અહીંયા ગાડી અર્જુનજી ભગવાનને પ્રશ્ન પૂછી રહ્યા છે અને ભગવાન એમને જવાબ આપી રહ્યા છે. બાકી બીજા કોઈ બી રિલિજનમાં તમે જાઓ, તમે એમને એવું પૂછો કે ભાઈ તારે મારે તિલક શા માટે લગાવવાનું છે, બોલ, કેમ તમે આમ કરો છો, તેમ કેમ કરો છો, ત્યાં આગળ તમારું સર તનસે જુદા. હે તો આપણે ખૂબ મતલબ બ્યુટીફુલ છે આપણું જે આ કલ્ચર જે છે, હે ને, તો આપણું આ રિલિજન છે બહુ જ બ્યુટીફુલ છે કે ત્યાં આગળ કોઈને બંધન નથી, હે ને, આપણે નિયત કર્તવ્ય કરી શકીએ છીએ, હે ને. તમે ક્વેશ્ચન જે પણ હોય એ ક્વેશ્ચન પૂછી અને આપણે આગળ વધી શકીએ છીએ. તો એ અર્જુનજી એના બેસ્ટ એક્ઝામ્પલ આપણને પૂરું પાડે છે. બરાબર, જો તને બધા પાપીઓમાં પણ સૌથી મોટો પાપી ગણવામાં આવે તો તું જ્યારે દિવ્ય જ્ઞાન રૂપી નૌકામાં સ્થિત થઈશ ત્યારે દુઃખોના સાગરને પાર કરી શકીશ. કેટલા બધાના જીવનના અંદર આપણને દુઃખો છે, બરાબર, આમાંથી શું કહેવાય, કેટલા બધા એવા છે જેને મૃત્યુનો ડર લાગે છે, બરાબર, એ પણ એક દુઃખ છે, હે ને. કેટલા બધા એવા છે જેની સાથે ઇનજસ્ટિસ થઈ રહ્યું છે, હે ને. તો આ બધી વસ્તુ છે, આ બધા દુઃખો છે, બરાબર. પરંતુ જ્યારે આપણે આ જ્ઞાનને મેળવી શકીશું, જ્ઞાન એટલે શું? બરાબર, અકર્મ કરવું, ભગવાન માટે કાર્ય કરવું, ફળની ઈચ્છા ન રાખવી અને ભગવાન કોણ છે એ સમજવું, બરાબર, એને કહેવાય છે આ જ્ઞાન છે. અને એક આત્માના લેવલ ઉપર આ વસ્તુઓ થઈ રહી છે. આ વાત જે છે આત્માના લેવલ ઉપર, આપણે શારીરિક એના ઉપર નથી થઈ રહી, બરાબર. તો આપણે જ્યારે આ દિવ્ય જ્ઞાન રૂપી નૌકામાં સ્થિત થઈશું ત્યારે દુઃખોના સાગરને પાર કરી જઈશું. બરાબર, અહીંયા ગાડી એક સ્ટોરી છે. આપણી પાસે કેટલો સમય રહ્યો છે હવે? યસ, 4 મિનિટ રહી છે. તો એક આમ રીગારી છે, બરાબર, ખૂબ એવો શિકારી છે, હે ને. તો એ શિકારી શું કરે, તો બધા જ જે પ્રાણીઓ હોય ને જંગલના એને અધમુઆ કરીને છોડી મૂકે ને એના અંદર એને બહુ મજા આવતી હોય. પછી એક દિવસ શું કરે છે, નારદજી આવે છે, બરાબર. તો નારદજી આવીને એને જ્ઞાન આપે છે કે જેવી અત્યારે તારી દશા થાય છે તો નેક્સ્ટ બર્થના અંદર આ જ બધા મૃગારી બનીને તારી આવી દશા કરશે, બરાબર. એવી રીતે એને જ્ઞાન થાય છે રાઇટિયસ ગુરુ પાસેથી, અને જ્ઞાન પછી શું થાય છે, એ સુધરી જાય છે અને પછી કેવો જો એક સારો એવો ભક્ત બની જાય છે. થોડા સમય પછી જ્યારે નારદ મુનિ એ બાજુથી જાય છે ત્યારે એને એ બધી આ વસ્તુ કઈ બતાવે છે કે મારું જીવન ધન્ય થઈ ગયું, બરાબર. તો આપણે નારદ મુનિને પિક્ચર અને સિરિયલના અંદર જોઈને આપણે કેવા કરતા નારાયણ નારાયણ કરીને આપણે એક રમૂજ એક્ટર તરીકે આપણે જોતા હોય, બરાબર. પરંતુ એ કેરેક્ટર બહુ શું કહેવાય, બહુ ઉપરના લેવલનું છે, આપણા ગુરુ છે, બરાબર. આ જેટલું બી નોલેજ આવે છે ત્યાંથી કેટલા બધાના ગુરુ જે નારદ મુનિ છે, અને આપણે જોઈશું આગળ. ઓકે, તો એ અત્યારે મતલબ જે લોકો નારદ મુનિની ઠેઠડી ઉડાવતા હોય આપણે એ લોકોને સમજાવવું જોઈએ, બરાબર, કે નારદ મુનિ એ જેવા તેવા વ્યક્તિ નથી, બરાબર. પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાવિહીન મનુષ્ય પ્રમાણભૂત શાસ્ત્રમાં સંદેહ કરે છે તેઓ ભગવત ધામ પામતા નથી. હવે આમાંથી આટલું બધું તો કહી દીધું ભગવાને, પરંતુ એવું કે ભાઈ આ તો હવે કયા કરે, શું પ્રૂફ છે ભાઈ તમારું? તો આપણે જ્યારે સ્કૂલમાં ગયા તો સ્કૂલના અંદર આપણને ટીચરે એ કડે 1 પછી બ કડે 2 જ આવે, તો આપણે ત્યાં સવાલ નથી કર્યો કે કેમ તમે 1 પછી 2 જ લખ્યો. આપણે એને એઝ ઇટ ઇઝ માની લીધું, પછી 1 પછી એ 2 જ આવે, એ પછી બી જ આવે. ત્યાં આગળ આપણે પ્રશ્ન નથી પૂછ્યા. જો એવો પ્રશ્ન પૂછતા તો આપણને મારતા, બરાબર. અને જ્યારે આપણે એમની વાત માની ત્યારે અત્યારે આપણે જે જગ્યાએ છીએ એ જગ્યાએ આપણે છીએ, હે. જો એમની વાત ના માનતા ને એના અંદર પ્રશ્ન કરતા તો પછી આપણે આ જગ્યાને આપણે પામી ના શકતા જે આપણે સિચ્યુએશનમાં છે, બરાબર. તો આપણો જે આ શાસ્ત્રો જે છે એને આપણે શું કરવું જોઈએ, એમાં સંદેહ કરવો ન જોઈએ, એને એઝ ઇટ ઇઝ આપણે માનવા જોઈએ. પરંતુ જે અજ્ઞાની છે, શ્રદ્ધા નથી જે લોકોને, એ લોકો આવા પ્રશ્ન કરે છે,
બરાબર, એ લોકોને માનતા નથી. હા ને, તો આ એક શું કહેવાય, એક અહીંયા આગળ ભગવાન જાતે કહી રહ્યા છે કે એ લોકો આ ભગવત ભાવના પામતા નથી. એ લોકોને આ જન્મમાં કે બીજા કોઈ જન્મના અંદર કોઈ સુખની પ્રાપ્તિ થતી નથી. બરાબર, એટલા માટે અહીંયા આગળ આપણે શું કરવું જોઈએ, ભગવદ્ ગીતા આપણને જે કહે છે એને કે સાચું જ છે. બરાબર, શ્રદ્ધા રાખીને આપણે માનવું જોઈએ. માટે ભગવાન કહે છે, અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાન રૂપી શસ્ત્ર વડે કાપીને હે ભારત તું યોગારૂઢ થઈને ઉઠ અને યુદ્ધ કર. અહીંયા ગાડી કહે છે કે યોગારૂઢ થા. કયો યોગ? તો ભક્તિ યોગ આગળ આવશે. બરાબર, ભક્તિ યોગ એટલે શું? તો આત્મા કોના માટે કામ કરે છે? તો એ ભગવાન માટે કામ કરે છે. બરાબર, તો અહીંયા ગાડી એને કહી રહ્યા છે ભગવાન કે મારી સેવા એટલે ભગવાન જે ઈચ્છે છે એ ભગવાનની ઈચ્છા પ્રમાણે આપણે કાર્ય કરીએ ત્યારે શું થાય છે, આ અજ્ઞાનવશ આપણું જે હૃદય જે છે, બરાબર, એને અજ્ઞાનને આપણે શેનાથી કાપવાનું છે? જ્ઞાન વળી, જ્ઞાન રૂપી શસ્ત્ર વડે. બરાબર, અને એવી જ રીતે આપણે શું થઈશું, આ ભગવત ભાવનાને પામીશું અને આપણા જેટલા પણ લાઈફના દુઃખ છે, કલેશો છે, એના અંદરથી પાર થઈશું. અને એની પ્રેક્ટિકલ આપણને ગઈકાલથી જ કહી દીધું છે હે ને, માળા કરવાની, પ્રસાદ ખાઓ. માળા કરો, પ્રસાદ ખાઓ ને હેપી રહો. બરાબર, તો અહીંયા ગાડી આપણને ભગવાને આપ્યા છે કે આ શું કહેવાય, પ્રૂફ પણ આપ્યા છે કે ભાઈ અલગ અલગ યુગના અંદર ભગવાનના કેટલા અવતારો છે. બરાબર, તો સૌથી પહેલો અવતાર જે છે ભગવાનનો મત્સ્ય અવતાર, એના પછી કુરુમ અવતાર, એના પછી વરાહ, પછી નરસિંહ, પછી વામન, પછી પરશુરામ, પછી રામ, પછી કૃષ્ણ, પછી બુદ્ધ અને લાસ્ટમાં આવે છે કલ્કી. અને આ બધા ઓરિજિન ક્યાંથી થાય છે? તો અહીંયા આગળ કૃષ્ણમાંથી. બરાબર, તો આ બધાનું ઓરિજિન સ્તોત્ર છે. આ માટે આપણે ભગવાનના ઉપર ક્યારે સંદેહ કરવો જોઈએ નહીં. તો કૃપા કરીને શું કરવાનું છે? આપણે માળા કરવાની છે. બરાબર, તો પ્લીઝ ચેન્ટ એન્ડ બી હેપી. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. યસ, કોઈને કોઈ પ્રશ્ન હોય તો